નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી શહેરમાં ભાવિકા ભવાની મંદિર વિસ્તારમાં 16/9/2025ના રોજ 24 વર્ષીય યુવતી હેતલબેન પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. યુવકે યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતી પર હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા. જે બાદ યુવતીની માતા શાંતુબેન માવજીભાઈ ભાટ દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ગમગમાટ શરૂ કર્યો હતો. અમરેલી સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતી પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં વિપુલ જાદવભાઈ ધુંદળવા તથા આકાશ મહેન્દ્રભાઈ આવટે બંને આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીની 1 મહિના પહેલા સગાઈ થયેલ હતી, જેનું મન દુઃખ રાખી એક તરફા પ્રેમમાં પાગલ યુવક વિપુલ ધુંદળવા પાછળ જઈ યુવતી સાથે બોલાચાલી કરી ગાળો આપી જતો રહ્યો હતો. બાદ બીજી વાર આ આરોપી વિપુલ જાદવભાઈ ધુંદળવા તથા અજાણ્યો આરોપી સાથે આવી અજાણ્યા આરોપીએ યુવતીને પકડી રાખી. આરોપી વિપુલે યુવતી હેતલને મારી નાખવાના ઈરાદે છરીના ઘા હેતલના ગળાના ભાગે તથા ડાબા હાથ પર મારી જીવલેણ હુમલો કર્યો હતો. બંને આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ઇમરાન શેખ, અમરેલી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તારીખ 16/9/2025ના રોજ આશરે 15:30 વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી, જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાદવ ધુંદળવા અને એક અજાણ્યા ઈસમે એમને હાથી અને ગળાના ભાગે છરીના ઘા મારેલા છે. અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે BNS કલમ 109 હેઠળ એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે. સર, આ હુમલો કરવા પાછળનું કારણ જાણવા મળ્યું? આમાં જે ભોગ બનનાર છે એમની 1 મહિના પહેલા સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આરોપી છે એમનો ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી એમના બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમને આ છરીનો ઘા મારેલો છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી જે વિપુલ જાદવ છે એમની ઉપર મલ્ટિપલ ગુના દાખલ થયેલા છે, જેનામાં જુગાર અને પ્રોહિબિશનના કેસો સામેલ છે. બીજો સહાયક આરોપી છે એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ આપની જોડે શેર કરવામાં આવશે. પોલીસે FSL કે કંઈ તપાસ કરી? જ્યારે આ ઘટના બની હતી ત્યારે જ જે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને FSLની ટીમો છે એ ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને જેટલા પણ નેસેસરી બાયોલોજીકલ જે એવિડન્સ લેવાના છે એ સ્થળ પરથી કલેક્ટ કરવામાં આવેલા હતા. સર, આ ભોગ બનનારની સ્થિતિ કેવી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? રિમાન્ડ માંગવાની કે? ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારના એ હોસ્ટમાં છે અને એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે. જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે. તપાસ આ જે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર DK વાઘેલા કરી રહ્યા છે. હવે પછીની પોલીસની કાર્યવાહી છે? જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી